નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર મુકામે આજરોજ વડોદરા જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને તથા વહીવટી તંત્ર અને બજાર સમિતિના ચેરમેન સચિન પટેલ, બરોડા સુગરના ચેરમેન જીતુભાઈ પટેલ સહિત સમગ્ર ગ્રામજનોની તાલુકા કક્ષાની વિશાળ હર ઘર તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રામાં મામલતદાર મુકેશભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી ઠક્કર, તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, શિનોર ગ્રામ પંચાયતના ઉપસરપંચ નીતિન ખત્રી સહિત વેપારીઓ અને મોટી સંખ્યામાં શાળાના બાળકો ભવ્ય સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। સિનિયર રિપોર્ટર હસમુખ પટેલ। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આખા દેશમાં હર ઘર તિરંગા જે કાર્યક્રમ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે, તેના અંતર્ગત તાલુકા કક્ષાની તિરંગા યાત્રા આજરોજ શિનોર ખાતે યોજાયેલ, જેમાં એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ, આજના આપણા બીજા મુખ્ય અતિથિ એવા જીતુભાઈ પટેલ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાઈ અને આ તિરંગા યાત્રાને ભવ્ય અને સફળ બનાવી છે। આપણે સૌ એક રાષ્ટ્ર, અખંડ રાષ્ટ્ર, વિકસિત રાષ્ટ્ર અને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર માટે કટિબદ્ધ થયા છીએ। આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના આપણે જાગૃત કરવાનો અવસર છે। આવો આપણે સાથે મળી આપણા ઘરે તિરંગો ફેલાવીએ અને આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ।